શું હું તમને કહું કે તમે આ મંચુરિયનને ડાયટમાં પણ ખાઈ શકશો તો તમને વિશ્વાસ નહીં આવે। આજે જે મંચુરિયન બનાવ્યું છે એ ફ્રાય કર્યા વગર બનાવ્યું છે। વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને જો તમે ડાયટ કરતા હોય તો તમે ડાયટમાં પણ આ ટેસ્ટી મંચુરિયન ખાઈ શકશો। મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા કોબી લઈ લીધેલી છે। 2 કપ જેટલી કોબી લઈ લેશું। સાથે 1 કપ મેં અહીંયા ગાજરને એકદમ ઝીણું કટ કરેલું લીધેલું છે। અડધો કપ બારીક કટ કરેલું કેપ્સિકમ અને અડધો કપ ઓનિયન લઈ લઈએ। ઓનિયન અહીંયા એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે। તમે અહીંયા આ ઓનિયનની જગ્યાએ જે લીલા ઓનિયન આવે છે એ પણ એડ કરી શકો છો। 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર, 1 ચમચી સોયા સોસ અને ત્યારબાદ ઘઉંનો લોટ એડ કરવાનો છે। અહીંયા મેં મેંદાના લોટનો ઉપયોગ નથી કર્યો। 1.5 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ। તો અહીંયા આપણે બાઇન્ડિંગ માટે લોટનો ઉપયોગ કરવાનો છે। તો મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો અથવા તો જો તમારે મંચુરિયનને વધારે હેલ્ધી બનાવવું છે તો તમે અહીંયા ઓટ્સના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। હવે જે પણ ડિશમાં તમારે સ્ટીમ કરવું છે એમને થોડી ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ આપણું જે મિશ્રણ છે એમને ડિશમાં ટ્રાન્સફર કરી લઈશું। તો અહીંયા તમે છે એક સાથે 2 થી 3 પ્લેટની અંદર પણ મૂકી શકો છો। નોર્મલી આપણે જે રીતે ઢોકળા બનાવીએ છીએ એ રીતે જ આપણે આ બધા જ મિશ્રણને સ્ટીમ કરી લેવાનું છે। હું બધું જ મિશ્રણ છે એક જ ડિશમાં ટ્રાન્સફર કરી અને એકસાથે સ્ટીમ કરી લઈશું। તો આ રીતે આપણે હાથની મદદથી એકદમ સરસ રીતે પ્રેસ કરી લેવાનું છે જેનાથી બધું જ મિશ્રણ છે એકસાથે એક લેવલમાં આવી જાય। સ્ટીમરને મેં પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધું છે। 10 મિનિટ માટે સ્ટીમરને ગરમ કરવા મૂકી દઈશું અને ત્યારબાદ આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ આપણે બધા વેજીટેબલને સ્ટીમ કરી લેવાના છે। અહીંયા વેજીટેબલ્સ વધારે માત્રામાં છે એટલા માટે સ્ટીમ થતાં પણ વધારે સમય નહીં લાગે અને તમે જોઈ શકો છો કે આપણા જે મંચુરિયન માટેનું જે મિશ્રણ છે એ સ્ટીમ થઈ ગયું છે। થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે એમના કટ લગાવી લેવાના છે। અહીંયા મેં એકદમ નાના પીસીસમાં જ એને કટ કર્યા છે। તો આ રીતે તમે નાના પીસીસમાં કટ કરશો તો વધારે ઇઝી રહેશે કારણ કે મંચુરિયનના આપણે જે બોલ્સ હોય છે એ પણ નોર્મલી આ સાઇઝના જ હોય છે એટલા માટે આપણે વધારે મોટા પીસીસમાં કટ નથી કરવાનું અને ત્યારબાદ આપણે એને ડિમોલ્ડ કરી લઈશું। નીચે ઓઇલ લગાવેલું છે તેનાથી ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે। એકદમ સોફ્ટ મંચુરિયનની જે ટિક્કી છે એ બની ગઈ છે, તમે જોઈ શકો છો। ડિમોલ્ડ પણ ઇઝીલી થઈ ગયું છે। આ ટિક્કીને તમે થોડી સેલો ફ્રાય કરી અને એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો। તો હવે આપણે મંચુરિયન માટેનો વઘાર કરી લઈએ। 2 થી 3 ચમચી તેલ, 1/4 ટીસ્પૂન હિંગ અને ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। એમને આપણે સાંતળી લેવાની છે। એક વખત આદુ મરચાં અને લસણની પેસ્ટ સતળાઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે કેપ્સિકમ એડ કરી દઈશું। તો અહીંયા મેં ઓરેન્જ અને યલો કેપ્સિકમ લીધેલા છે। તમે ગ્રીન કેપ્સિકમ હોય તો માત્ર એક જ કલરના કેપ્સિકમ લઈ શકો છો અથવા તો કેપ્સિકમને સ્કીપ પણ કરી શકો છો। હાઈ ફ્લેમ પર કેપ્સિકમને લગભગ 1 થી 1.5 મિનિટ માટે સાંતળી દઈએ અને ત્યારબાદ મેં અહીંયા લીલા કાંદા લીધા છે। જો તમારી પાસે લીલા કાંદા ના હોય તો તમે જે સૂકા કાંદા આવે છે એમને લાંબી સ્લાઇસમાં કટ કરી અને લઈ શકો છો। એમને પણ લગભગ 1 મિનિટ માટે સાંતળી લઈએ। વેજીટેબલ્સ આપણા સતળાઈ જાય ત્યારબાદ આપણે બાકીના મસાલાઓ એડ કરી દઈએ। તો અહીંયા આપણે એડ કરી દઈશું મીઠું સ્વાદ અનુસાર। તો માત્ર વેજીટેબલ્સ પૂરતું જ મીઠું એડ કરવાનું છે। વિનેગર 1 ચમચી, 1 ચમચી જેટલો સોયા સોસ અને 1 ચમચી કેચઅપ એડ કરી દઈએ। તો જો તમારી પાસે અહીંયા વિનેગર ના હોય તો તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો, લીંબુનો રસ એડ કરી શકો છો। અને ત્યારબાદ મેં અહીંયા કોર્નફ્લોરની સ્લરી બનાવી અને તૈયાર કરી હતી એ આપણે એડ કરી દઈએ। 1 કપ જેટલી કોર્નફ્લોરની સ્લરી એડ કરવાની છે। તો 1 કપ પાણીમાં મેં 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરેલો છે। વધારે કોર્નફ્લોર આપણે નથી એડ કરવાનો, માત્ર 1 નાની ચમચી એડ કરીશું અને ત્યારબાદ અડધો કપ પાણી એડ કરી અને આપણી જે ગ્રેવી છે એની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લઈએ। તો જો તમારે અહીંયા ડ્રાય મંચુરિયન બનાવવું હોય તો પાણી નહીં એડ કરવાનું અને જો તમારે થોડું ગ્રેવીવાળું બનાવવું છે તો પાણી એડ કરી અને થોડું ગ્રેવીવાળું મંચુરિયન બનાવી શકો છો। આપણી જે ગ્રેવી છે એને લગભગ 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ જેનાથી કોર્નફ્લોર છે એ પરફેક્ટ રીતે કૂક થઈ જાય અને ત્યારબાદ આપણે જે મંચુરિયન તૈયાર કરીને રાખેલો હતું એ ટિક્કીઓ એમાં એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી લગભગ 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈએ જેનાથી બધા જ મસાલાઓ એકદમ પરફેક્ટ એમની અંદર આવી જાય। તો અહીંયા આપણું મંચુરિયન બની અને તૈયાર થઈ ગયું છે। આ મંચુરિયનને જોતાં કોઈ પણ નહીં કહે કે આ મંચુરિયન આપણે સ્ટીમ કરીને બનાવેલું છે। ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને વેઇટ લોસ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે। ઉપરથી ફ્રેશ કોરિએન્ડર આપણે એડ કરી દઈએ। જો તમે પણ ડાયટ પર હોય તો એક વખત જરૂરથી આ સ્ટીમ મંચુરિયન બનાવી અને ટ્રાય કરજો। રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।